નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 8 ખાતા વહી અને ખતવણી. આજના વિડિયો લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર તમારા માટે અગત્યનું છે, મહત્ત્વનું છે અને ઉપયોગી છે. આગળ અભ્યાસ કરશો એના માટે આ ચેપ્ટર આવડવું જરૂરી છે. તો આજે આપણે 8મા ચેપ્ટરની અગત્યની થિયરીનો અભ્યાસ કરીએ. આ ચેપ્ટરમાં થિયરી યાદ હશે, થિયરી સમજેલી હશે તો આ ચેપ્ટર તમને આવડશે. 8મું ચેપ્ટર ખાતા વહી ખતવણી. સૌથી પહેલા મુદ્દો છે પ્રસ્તાવના. પાયાની માહિતી જોઈએ. આપણે અગાઉના પ્રકરણમાં ધંધાના આર્થિક વ્યવહારો પરથી આમ નોંધો કે પેટા નોંધો કેવી રીતે તૈયાર કરવાની તેની સમજ મેળવી. આ પ્રકરણમાં આપણે આમ નોંધો કે પેટા નોંધો પરથી ખાતાઓ કેવી રીતે તૈયાર કરવા તેમજ ખાતાની બાકી કેવી રીતે શોધવી તેનો અભ્યાસ કરશું. કોઈ પણ એકમમાં એટલે કે ધંધામાં હિસાબો તૈયાર કરતી વખતે જુદા જુદા ખાતાઓ કેવી રીતે તૈયાર કરવા તેમજ દરેક ખાતાની બાકીઓ કેવી રીતે શોધવી તે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. ખાસ તો આ ચેપ્ટરમાં ખાતું કેમ બનાવવું, બનાવ્યા પછી એની અંદર નોંધ કેમ કરવી, નોંધ કર્યા પછી વર્ષના અંતે એની બાકી કેમ કાઢવી, આ બાકી આગળ કઈ જગ્યાએ લઈ જવી, આ વસ્તુ ખાસ ઉપયોગી છે. એટલે જ મેં પહેલાં કીધું હતું કે આ ચેપ્ટર અગત્યનું છે, મહત્ત્વનું છે. આ ચેપ્ટરનો જેટલો અભ્યાસ તમે કરશો, ઊંડી માહિતી તમારી પાસે હશે, એટલો ફાયદો આગળના ચેપ્ટરમાં અને આગળના અભ્યાસમાં થશે. નંબર 2 ખાતા વહીનો અર્થ જોઈએ. નામું એ ધંધાના આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે. જેમ કે હિસાબી વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી, કુલ કેટલું વેચાણ કરવામાં આવ્યું, કયા પ્રકારના અને કેટલા ખર્ચાઓ થયા, કયા પ્રકારની અને કેટલી આવકો થઈ, કેટલી મિલકતો અને લેણાં છે, તેમજ કેટલા દેવા અને જવાબદારીઓ છે, ધંધામાં કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું. આવી વિવિધ પ્રકારની માહિતી ફક્ત આમ નોંધો કે પેટા નોંધો દ્વારા જાણી શકાતી ન હતી. હિસાબ રાખવા જરૂરી છે, પણ આવા પ્રશ્નો થાય કે કુલ વેચાણ કેટલું, કુલ ખરીદી કેટલી, કુલ નફો કેટલો, કુલ મિલકત કેટલી, કુલ જવાબદારી કેટલી, કુલ ખર્ચા કેટલા, કુલ આવકો કેટલી. તો આ બધી વસ્તુ જાણવા માટે તમારે ખાતા વહી તૈયાર કરવી પડે છે. અલગ અલગ ખાતા દર્શાવતી માહિતી જે ચોપડામાં હોય અને એના ઉપરથી અલગ અલગ ખાતાનું તારણ તમે મેળવો તો એ અલગ અલગ ખાતાના તારણ ઉપરથી તમને જવાબ સ્વરૂપે કુલ ખરીદી, કુલ વેચાણ, કુલ મિલકતો, કુલ દેવા, કુલ ખર્ચા, કુલ ઉપજો, કુલ નફો અથવા કુલ ખોટ જેવી માહિતી તમને મળે છે.
ઉપર દર્શાવેલ બાબતોને ધ્યાનમાં રાખીને હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો શોધવા અલગ અલગ ખાતાઓ બનાવવામાં આવે છે. આવા અલગ અલગ ખાતાઓ જે ચોપડામાં બનાવવામાં આવે તેને ખાતા વહી કહેવામાં આવે છે. અલગ અલગ ખાતાની માહિતી જે ચોપડામાંથી મળે એને ખાતા વહી તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ નામના અલગ અલગ ખાતા. મુદ્દા નંબર 3. ખાતું એટલે શું? વોટ ઇઝ એન એકાઉન્ટ? કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં, એનો પણ એક પ્રકારનો ઢાંચો હોય છે, એનું માળખું હોય છે, એટલે કીધું છે નિશ્ચિત નમૂનામાં નામાના નિયમો અનુસાર, એટલે કે નામાના નીતિ નિયમો પ્રમાણે, સિદ્ધાંતો પ્રમાણે ઉધાર અને જમા અસરો દર્શાવતું તારણ ને ખાતું કહે છે. આ બધી નોંધ નીતિ નિયમ પ્રમાણે જ કરવામાં આવે છે. ઉધાર જમાના નિયમ પ્રમાણે જ કરવામાં આવે છે. એને ખાતું તરીકે ઓળખવામાં આવે. 1 માર્કમાં પૂછાય એવી વ્યાખ્યા છે. ખાતું એટલે શું? પછીનો પેરેગ્રાફ. કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતાને સંકળાયેલ ઉધાર વ્યવહારોની ઉધાર અસર કે જમા વ્યવહારોની જમા અસર ખાતામાં આપવામાં આવે છે. આમ ખાતામાં 2 બાજુઓ એટલે કે ઉધાર બાજુ અને જમા બાજુ રાખવામાં આવે છે. ખાતામાં 2 બાજુ હોય, ઉધાર, જમા. ઉધાર થતા ખાતાની નોંધ જે તે ખાતાની ઉધાર બાજુ અને જમા થતા ખાતાની નોંધ જે તે ખાતાની જમા બાજુ કરવામાં આવે છે. એક ખાતાનો તમે નમૂનો જોશો એ આખા ચેપ્ટરમાં જે કોઈ નામના ખાતા હોય એ નમૂનો એક જ સરખો આવશે, પણ માથે જે અલગ અલગ નામ આવે એ નામ તમારે બદલાવાના, પણ નમૂના તમારે ખાતાના બદલાવાના થશે નહીં. એકને એક ખાતું વારંવાર આવતું હોય એ ખાતા વહીના ચોપડામાં ખાતું એક જ વખત બનાવવું. કારણ કે એકને એક ખાતા એક કરતાં વધુ વખત બનાવો તો એના ઉપરથી તમને માહિતી ચોક્કસ, જલ્દી અને તરત મળતી નથી. નંબર 4. ખાતાનો નમૂનો. હવે આપેલ ખાતાના નમૂના પરથી આપણે ખાતાની વધુ સમજ મેળવીએ તેમજ ખાતું કેવી રીતે તૈયાર કરવું તે પણ જોઈએ. ખાતાનો નમૂનો જોઈએ. જે ખાતું તૈયાર કરો એની ઉપર જે નામનું ખાતું તૈયાર કરતા હોય એનો ઉપર નામ આવશે, તો આવશે અહીંયા ખાલી જગ્યાનું ખાતું. પછી તમે વ્યક્તિનું ખાતું બનાવતા હોય, માલનું ખાતું બનાવતા હોય, મિલકતનું ખાતું બનાવતા હોય, ખર્ચનું ખાતું હોય કે ઉપજનું ખાતું હોય, જે નામનું ખાતું તમે તૈયાર કરતા હોય એ ખાતાનું નામ સૌથી પહેલાં ઉપર મથાળે લખવું. ખાતામાં 2 બાજુ છે, ઉધાર, જમા. વચ્ચે જોશો તો ઘાટી કાળી લીટી આપી છે. એની ડાબી બાજુ ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર 4 કોલમ છે. તારીખ, વિગત, નોપા એટલે કે નોંધેલ પાના નંબર અને રકમ રૂપિયા. તમે જોશો એની જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એ બાજુ પણ 4 કોલમ જ રાખ્યા છે. જે ઉધાર બાજુ હતી એ જ 4 કોલમ. એટલે ઉધાર જમાના નિયમ પ્રમાણે ઉધાર થતા ખાતાની નોંધ જે તે ખાતાની ઉધાર બાજુ અને જમા થતા ખાતાની નોંધ જે તે ખાતાની જમા બાજુ કરાય.
જમા બાજુ પણ 4 કોલમમાં પહેલું તારીખ, વિગત, નોંધેલ પાના નંબર અને રકમ રૂપિયા. હવે આ ખાતાનો નમૂનો છે એના અલગ અલગ ખાનાની આપણે સમજૂતી મેળવીએ. તો નીચે કીધું છે કે દ્વિનોંધીનામા પદ્ધતિ મુજબ દરેક ખાતાની ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. ઉપર આપેલ ખાતાના નમૂના મુજબ ખાતામાં ખાના પાડવામાં આવે છે. દરેક ખાનાની સમજ નીચે મુજબ છે. તારીખનું ખાનું નાનું રાખવામાં આવે, જેની અંદર વર્ષ, મહિનો અને તારીખ લખી શકાય. વિગતનું ખાનું મોટું રાખવામાં આવે છે, જેની અંદર ખાતાનું નામ લખવામાં આવે છે. નોંધેલ પાના નંબરનું ખાનું સાવ નાનું રાખવામાં આવે છે, કારણ કે અહીંયા કાંઈ કોઈ પણ પ્રકારની રકમ કે વિગત લખવાની થતી નથી. અને બેય બાજુ રકમનું ખાનું રકમ લખાય એવડું રાખવામાં આવે છે. આ નમૂનો ચોક્કસ નીતિ નિયમ પ્રમાણે વ્યવસ્થિત બનાવેલો હોવો જોઈએ. એમાં પહેલી કોલમ છે તારીખ. એ તો ખ્યાલ જ છે આપણને કે તારીખના ખાનામાં વર્ષ, મહિનો અને જે વ્યવહારની નોંધ ઉધાર બાજુ થતી હોય જે તારીખે, એ તારીખ લખવાની થાય છે. ખાતામાં જે વ્યવહારની અસર થતી હોય તે વ્યવહારની તારીખ આ ખાનામાં દર્શાવવામાં આવે છે. આ જ તારીખ આમ નોંધ કે પેટા નોંધમાં પણ દર્શાવેલી હોય છે. ખાતા વહી અને ખતવણી તમે આમ નોંધ અને પેટા નોંધ ઉપરથી તૈયાર કરવાની થશે. એટલે આમ નોંધ અને પેટા નોંધમાં જે તારીખ આપેલી હોય એ તારીખ તમારે તારીખના ખાનામાં લખવાની થાય છે. નંબર 2, વિગત. વિગતના ખાનામાં જ્યારે ખાતાની ઉધાર બાજુ નોંધ કરતા હોઈએ ત્યારે તે વ્યવહારની જમા અસર પામેલ ખાતાનું નામ લખવામાં આવે છે. એ જ રીતે ખાતાની જમા બાજુ નોંધ કરતા હોઈએ ત્યારે તે વ્યવહારની ઉધાર અસર પામેલ ખાતાનું નામ લખવામાં આવે છે. ટૂંકમાં સમજાવું કે જો તમે આમ નોંધ ઉપરથી ખતવણી કરતા હોય, દાખલા તરીકે રોકડ ખાતે ઉધાર ને વેચાણ ખાતે જમા હોય, તો રોકડ ખાતાની ઉધાર બાજુ નોંધ કરવી, પણ વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ એટલે વેચાણ ખાતાનું નામ લખવું. એવી જ રીતે વેચાણ ખાતું જમા થાય છે તો વેચાણ ખાતાની જમા બાજુ નોંધ કરવી, પણ વિગતના ખાનામાં ઉધાર થતા ખાતાનું નામ એટલે કે રોકડ ખાતાનું નામ લખવું. બરાબર. નંબર 3, નોપા એટલે કે નોંધણી પાના નંબર અથવા નોંધેલ પાના નંબર. આમ નોંધ અને પેટા નોંધના ચોપડામાં દરેક પાનાને અનુક્રમ નંબર આપેલો હોય છે. જે નોંધની અસર ખાતામાં આપવાની હોય તે નોંધ આમ નોંધ કે પેટા નોંધમાં જે પાના નંબર પર હોય તે નંબર ખાનામાં લખવાનો હોય છે. પણ આપણે આ ખાનામાં કાંઈ લખવાનું થશે નહીં, ડેશ જ કરવાનો થશે. કારણ કે આપણે ચોપડાની અંદર દાખલો ગણેલો હોય છે, અહીંયા કોઈ પણ પ્રકારના આપણે નંબર આપેલા હોતા નથી, એટલે એ નંબર આપણને અહીંયા લાગુ પડતા નથી. તે જ રીતે આમ નોંધ કે પેટા નોંધમાં ખાતા વહીનો નંબર વ્યવહારની સામે લખવામાં આવે છે, જેથી એકમના વ્યવહારોની નામાના ચોપડામાં આપેલ અસરોની મેળવણી કે ચકાસણી સરળતાથી થઈ શકે. નંબર લખેલા હોય, નંબર તમે ખાતા વહીના ચોપડામાં જે તે ખાતામાં લખો તો એના ઉપરથી ચકાસણી કરવી હોય, ખરાઈ કરવી હોય તો એના ઉપરથી સરળતાથી ખરાઈ થઈ શકે. ચોથું મુદ્દો રકમ. આમ નોંધ કે પેટા નોંધમાં વ્યવહારની જે રકમ દર્શાવેલ હોય તે જ રકમ જ્યારે વ્યવહારની ખાતામાં અસર આપીએ ત્યારે રકમના ખાનામાં લખવાની હોય છે.
આમનોંધ ઉપરથી ખતવણી કરો કે પેટા નોંધ ઉપરથી ખતવણી કરો, એમાં જે રકમ આપેલી હોય એ જ રકમ જે તે ખાતામાં ઉધાર અથવા જમા બાજુ લખવી. તો આ વાત થઈ ખાતાના નમૂનાની અને નમૂના ઉપરથી દરેક કોલમની સમજૂતી. નંબર 5, ખતવણીનો અર્થ. 1 માર્કમાં પૂછાય, ખતવણી એટલે શું? આમ નોંધ કે પેટા નોંધ પરથી નામાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહે છે. આમ નોંધ ઉપરથી કે પેટા નોંધ ઉપરથી નામાના નીતિ નિયમ પ્રમાણે જે તે ખાતાની ઉધાર બાજુ કે જે તે ખાતાની જમા બાજુ લખવાની જે પ્રક્રિયા છે ને એને ખતવણી કહેવામાં આવે છે. નંબર 6, ખાતા વહીની ઉપયોગિતા કે એના ફાયદાઓ. નામું રાખવાનો હેતુ નાણાકીય લેવડ દેવડની નોંધ કરવા પૂરતો મર્યાદિત નથી. લેતી દેતી થાય અને હિસાબો રાખવા એટલો જ હેતુ નામાનો નથી, પણ નામાના આધારે જ વેપારીને ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનનો ખ્યાલ આવે છે. હિસાબોના તારવેલા તારણોના આધારે ધંધાના નીતિ વિષયક યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. નીતિ વિષયક અને યોગ્ય. ધંધાનો વિકાસ કેમ કરવો, ધંધામાં નફો કેટલો કરવો, વેચાણ કેટલું કરવું, ખરીદી કેટલી કરવી, કાચા માલનો સ્ટોક કેટલો છે, કેટલો હોવો જોઈએ, ખર્ચ કેટલો છે, ખર્ચ કેવી રીતે ઘટાડવા, ઉપજ કેટલી છે, ઉપજ કેમ વધારવી. તો આવી બાબતોનો નિર્ણય તમે લખેલા હિસાબો ઉપરથી લઈ શકો છો. વેપારીને જરૂરી અને ઉપયોગી માહિતી તથા જુદા જુદા તારણો ખાતા વહી પરથી ઝડપી અને સરળતાથી મળે છે. આમ નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતા વહી દ્વારા જ શક્ય બને છે. તેથી જ ખાતા વહીને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે, કિંગ્સ ઓફ બુક્સ. 1 માર્કમાં પૂછાય, કયા ચોપડાને ચોપડાઓનો રાજા ગણવામાં આવે? તો એનો જવાબ આવે ખાતા વહીના ચોપડાને ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે, કારણ કે આ ચોપડામાંથી ધંધાની તમામ માહિતી મળી જાય છે. એનું તારણ પણ તમે કરી શકો છો, એનું પૃથ્થકરણ કરી શકો, એનું મૂલ્યાંકન કરી શકો. આ માહિતી ખાતા વહીના ચોપડામાંથી મળે એટલી સચોટ માહિતી આમ નોંધ કે પેટા નોંધના ચોપડામાંથી મળતી નથી. માટે જ આ ચોપડાને ખાતા વહીનો ચોપડાઓનો રાજા ગણવામાં આવે છે. બીજો પેરેગ્રાફ 6થા મુદ્દામાં, આમ નોંધના ચોપડા પરથી વેપારીને ધંધાના મૂળ વ્યવહારો અને પાયાની માહિતી મળે છે. આથી આમ નોંધના ચોપડાને મૂળ ચોપડો અથવા પાયાનો ચોપડો પણ કહેવામાં આવે છે. જ્યારે ખાતા વહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનની માહિતી મળતી હોવાથી ઉપયોગિતાની દ્રષ્ટિએ ખાતા વહી નામાનો મુખ્ય ચોપડો અથવા પ્રધાન નોંધ વહી કે પ્રધાન ખાતા વહી તરીકે ઓળખવામાં આવે. પ્રધાન એટલે કે મુખ્ય, પાયાનો, બુનિયાદી ચોપડો કે જેના ઉપરથી બધી માહિતી મળતી હોય તેવો. નીચે દર્શાવેલ માહિતી મેળવવામાં ખાતા વહી ઉપયોગી બને છે. કેવી કેવી માહિતી મેળવવામાં ખાતા વહીનો ચોપડો ઉપયોગી થાય? માહિતી મેળવવામાં સરળતા રહે. એમાં પહેલી માહિતી મૂડીનું પ્રમાણ.
વર્ષના અંતે ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી તે અંગેની જાણકારી ખાતા વહીના ચોપડામાં મૂડી ખાતું ખોલેલું હોય અથવા મૂડી ખાતું રાખેલું હોય એનું ટોટલ કરો એટલે ખ્યાલ આવે કે વર્ષ દરમિયાન આપણે કુલ આટલી મૂડીનું રોકાણ કર્યું. નંબર 2, મિલકતો અંગેની માહિતી પણ મળે છે. ધંધામાં વિવિધ પ્રકારની મિલકતો ખરીદવામાં આવે છે. દરેક પ્રકારની મિલકત વર્ષના અંતે કેટલી રકમની છે તે અંગેની માહિતી પણ તમને ખાતા વહીના ચોપડા ઉપરથી પ્રાપ્ત થાય છે. કેવી કેવી મિલકતો છે, કેટલી મિલકતો છે અને દરેક મિલકતની કિંમત કેટલી છે તે તમામ માહિતી ખાતા વહીના ચોપડામાંથી મળે. ત્રીજો, લેણું અને દેવું. પેઢી, ધંધો કેની પાસેથી કુલ કેટલા રૂપિયા માગે અથવા પેઢીએ બીજા કોઈને ચૂકવવાની રકમ કેટલી છે, એટલે કે લેણા અને દેવાની તમામ માહિતી ખાતા વહીના ચોપડામાંથી મળે. નંબર 4, ખર્ચાઓ અને ઉપજો અંગેની માહિતી. ધંધાની અંદર કુલ ખર્ચાઓ કેટલા છે, ખર્ચાઓની સામે કુલ ઉપજો કેટલી છે તેની પણ તમને માહિતી મળે છે અને એના ઉપરથી તમે તારવણી કાઢી શકો કે ભાઈ ખર્ચનું પ્રમાણ કેમ ઘટાડી શકાય અને ઉપજનું પ્રમાણ કેમ વધારી શકાય. કયા એવા ખર્ચાઓ છે કે જે ઉપયોગી નથી છતાં પણ થાય છે તો એવા ખર્ચાઓને બંધ કરવા. ઓટોમેટિક બિનજરૂરી ખર્ચા બંધ થશે એટલે તમારી આવકનું પ્રમાણ કેવું થઈ જશે, વધશે. અને આવક અને ખર્ચનો તફાવત ધંધાનો નફો અથવા ખોટ મળે. પણ ક્યારે? હિસાબો લખેલા હોય, ખાતા વહીની અંદર ખાતા બનાવેલા હોય, એનું તારણ કાઢો તો તમને આવી માહિતી મળે છે. નંબર 5, ખરીદી અને વેચાણ અંગેની માહિતી. હિસાબી વર્ષ દરમિયાન કુલ ખરીદી, કુલ વેચાણ, કુલ ખરીદ પરત, કુલ વેચાણ પરત તેમજ વેચાણ સિવાય અન્ય રીતે ગયેલ માલની વિગતની પણ તમને જાણકારી ખાતા વહીના ચોપડા ઉપરથી મળે. કુલ કેટલી ખરીદી કરી, ખરીદીમાંથી કુલ વેચાણ કેટલું કર્યું, ખરીદી કરી એમાંથી બગડેલો માલ કેટલો ખરીદ પરત કર્યો, વેચો જે માલ એમાંથી કુલ કેટલો માલ વેચેલો પરત આવ્યો. એના સિવાયનો અન્ય રીતે ધંધામાંથી જો કાંઈ માલ ગયો હોય તો એની માહિતી પણ તમને ખાતા વહીના ચોપડામાંથી મળે. નંબર 6, કાચું સરવૈયું તૈયાર કરવા માટે ખાતા વહીનો ચોપડો ઉપયોગી છે. કારણ કે કાચું સરવૈયું તૈયાર કરવા માટે દરેક ખાતાની બાકીની જરૂર પડે અને આ બાકી તમને ખાતા વહીના ચોપડામાં ખાતા બનાવેલા હોય, ખાતા ખોલેલા હોય તો એના ઉપરથી વર્ષના અંતે ખાતા બંધ કરો તો એ ખાતા ઉપરથી બાકી મળે અને એ બાકી ઉપરથી તમે કાચું સરવૈયું તૈયાર કરી શકો. નંબર 7, વાર્ષિક હિસાબો તૈયાર કરવા અંગે. હિસાબી વર્ષના અંતે ધંધાના એટલે કે એકમના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે વિવિધ ખાતાની માહિતી ખાતા વહી દ્વારા મળે છે. એટલે જ આ ખાતા વહીનો ચોપડો વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે ઉપયોગી છે. નંબર 8, નીતિ વિષયક નિર્ણયો અંગે. વેપારીને નીતિ વિષયક અગત્યના નિર્ણયો લેવા અંગે જરૂરી અને ઉપયોગી માહિતી ખાતા વહી દ્વારા મળી શકે છે. કેવી રીતે? તો કે ગયા વર્ષે કુલ આટલી ખરીદી કરી હતી, આ વર્ષે ખરીદી આપણે વધારવી પડશે. ગયા વર્ષે વેચાણ આટલું કર્યું હતું, આ વર્ષે વેચાણ વધારવું પડશે. ગયા વર્ષે નફો આટલો કર્યો તો આ વર્ષે નફાનું પ્રમાણ વધારવું જોશે. બરાબર? તો આવા નીતિ વિષયક નિર્ણયો આવનારા સમયને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો. નંબર 9, આંકડાકીય માહિતી મેળવવા માટે.
હિસાબોમાંથી જરૂરી આંકડાકીય માહિતી મેળવવામાં તેમજ જો કોઈ આંકડાકીય કે કોઈ સૈદ્ધાંતિક ભૂલ હોય તો તે શોધવા માટે ખાતા વહી મદદરૂપ બને છે. ખાતા વહીના ચોપડામાંથી જરૂરી એવી આંકડાકીય માહિતી મળે. થયેલી ભૂલને પણ તમે આ ચોપડા દ્વારા સુધારી પણ શકો છો. ત્યાર પછી મુદ્દા નંબર 7, ખાતા વહીની અનુક્રમણિકા. ખાતા વહીનો ચોપડો હોય એમાં ખાતા પણ અનુક્રમણિકા પ્રમાણે તૈયાર કરવામાં આવે છે કે જેથી કરીને ખ્યાલ આવે કે કયું ખાતું કયા પેજ ઉપર છે અને સરળતાથી જલ્દીથી તરત મળી જાય. તમે ટેક્સ્ટ બુક ભણો છો તો એમાં પણ તમે 2 પેજ ખોલો તો લગભગ બીજા કે ત્રીજા પેજે અનુક્રમણિકા જે તે ચેપ્ટરની આપેલી હોય છે કે 10 ચેપ્ટર હોય તો 10 ચેપ્ટર ચોપડીના કયા પેજ ઉપર છે એ તમે જોઈ શકો. 5મું ચેપ્ટર હાલતા હોય ને એક પછી એક તમે પેજ ખોલે જાઓ તો શક્ય છે કે પીરિયડ કે લેક્ચર પૂરો થાય ત્યારે તમને એ પેજની ખબર પડે. પણ 5મા ચેપ્ટરની અનુક્રમણિકામાં જોઈ લ્યો કે 5મું ચેપ્ટર કયા પેજ ઉપર આવેલું છે. પેજ જુઓ એટલે ડાયરેક્ટ એ પેજ ઉપર જ 5મું ચેપ્ટર ચાલુ થતું હોય છે. એટલે અનુક્રમણિકા રાખવાથી ખાતું ગોતવામાં મેળવવામાં સરળતા રહે. તો આ અનુક્રમણિકા રાખવામાં કેવી રીતે આવે બરાબર તે જોઈએ. ખાતા વહીમાં ધંધાકીય વ્યવહારોમાંથી ઉદ્ભવતા બધા જ ખાતા બનાવવામાં એટલે કે રાખવામાં આવે છે. આવા ખાતાઓની સંખ્યા અનેક હોય છે. એકાદી ન હોય, 5-10 ન હોય, 15-20 ન હોય, અસંખ્ય હોય છે. કારણ કે ધંધાની અંદર વ્યવહારો પણ અસંખ્ય થતા હોય છે તો એની અંદર ખાતાઓ પણ કેટલા હોય છે? અસંખ્ય. ખતવણીની પ્રક્રિયા વખતે ખાતા વહીમાં કયું ખાતું કયા પાના નંબર પર છે તે શોધવામાં સમય લાગે છે. આથી સરળતા માટે સગવડતા ખાતર ખાતા વહીની શરૂઆતમાં બધા જ ખાતાઓની યાદી રાખવામાં આવે છે. તેને ખાતા વહીની અનુક્રમણિકા અથવા એનું બીજું નામ છે પાનોત્રી. શબ્દ ઉપર ધ્યાન દેજો. 1 માર્કમાં પૂછાય કે ખાતા વહીની અનુક્રમણિકાને બીજા કયા નામે ઓળખવામાં આવે તો જવાબ આવે પાનોત્રીના નામથી. નહીં પનોતી. એ તો નહીં સાચું લખશો તો અહીંયા પનોતી ગણાશે. બરાબર. અનુક્રમણિકાનું બીજું નામ છે પાનોત્રી. આવી યાદી મૂળાક્ષર પ્રમાણે બનાવવામાં આવે છે. દરેક ખાતાની સામે એક ખાતું ખાતા વહીમાં કયા પાના નંબર પર બનાવેલ છે તે દર્શાવવામાં આવે છે જેથી કોઈ પણ ખાતું સહેલાઈથી અને ઝડપથી મેળવી શકાય, શોધી શકાય. મૂળાક્ષર પ્રમાણે તો મૂળાક્ષર આપણે 2 રીતે જોઈ શકીએ, ગુજરાતી મૂળાક્ષર અને અંગ્રેજી મૂળાક્ષર. ગુજરાતીમાં ક થી જ્ઞ સુધી એક ક્રમ પ્રમાણે પણ તમે ખાતાના નામ અનુક્રમણિકા બનાવવા માટે રાખી શકો છો. અને ઇંગ્લિશમાં રાખવા હોય અંગ્રેજીમાં તો અંગ્રેજી મૂળાક્ષર A થી Z પ્રમાણે તમે અનુક્રમણિકા રાખી શકો છો. બરાબર. જેમ તમે ટેલિફોનની અંદર અલગ અલગ નામના મોબાઈલ નંબર સેવ કરો પછી જ્યારે તમારે એ નંબર મેળવવા હોય ને ત્યારે ફોન બુક ખોલો એટલે એ નંબર છે ને એ ABCD પ્રમાણે ગોઠવાયેલા હોય છે. નામ પ્રમાણે ગોઠવાયેલા હોય તો તમે નામ ટાઈપ કરશો એટલે નામ તરત જ આવી જશે. કા સરનેમ પ્રમાણે ટાઈપ કરેલ ગોઠવેલ હોય તો સરનેમ ટાઈપ કરશો તો સરનેમ પ્રમાણે મળી જાય. બરાબર. તો આવા પ્રકારની સરળતા અનુક્રમણિકા રાખવાથી થાય છે.
નીચે તમને નમૂના આપ્યા કે અનૂપનું ખાતું ખાતા વહી પાના નંબર ઉપર 1 છે, આકાશનું ખાતું પાના નંબર ઉપર 3 છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ખાતું 56 નંબરના પાના નંબર ઉપર છે અને ટેલિફોન ખર્ચનું ખાતું 61 નંબરના પાના નંબર ઉપર આવેલું છે. તો આવા પ્રકારના તમે અસંખ્ય, તમારે અહીંયા અનુક્રમણિકા બનાવવાની થતી નથી, પણ ભવિષ્યની અંદર જો તમે એકાઉન્ટ લખો, સારા એવા અધિકારી થાવ અને તમારે હિસાબો લખવાના થાય ત્યારે આ બધી વસ્તુને ફોલોઅપ કરવાની થાય છે. બરાબર. ત્યાર પછી 8મો મુદ્દો અગત્યનો 3 માર્કમાં પૂછાય, 1 માર્કમાંય પૂછાય. ખાતા વહીના સ્વરૂપો કેટલા અને કયા કયા? ત્યારે 1 માર્કમાં એનો જવાબ આવે 3 સ્વરૂપો: બાંધેલો ચોપડો, છૂટા પાના અને કાર્ડ સ્વરૂપે. આની અલગ અલગ માહિતી આપણે લઈએ. ખાતા વહીનો ચોપડો કેવા સ્વરૂપનો રાખવો તે વેપારીની જરૂરિયાત, તેની ખર્ચ કરવાની શક્તિ અને ધંધાની સુવિધાઓ ઉપર આધાર રાખે છે. વ્યવહારમાં ખાતા વહીના નીચે મુજબ 3 સ્વરૂપો પ્રચલિત છે. બજારમાં અત્યારે 3 સ્વરૂપો ખાતા વહીનો ચોપડો રાખવા માટેના પ્રચલિત છે. નંબર 1, બાંધેલો ચોપડો, જે આપણી ચોપડી હોય ને એ પ્રમાણે. નંબર 2, છૂટા પાના સ્વરૂપે, જેની અંદર પાના કેવા હોય? છૂટા. નંબર 3, કાર્ડ સ્વરૂપે, જેની અંદર કાર્ડ કેવા હોય? જાડા, પુઠ્ઠા સ્વરૂપે. બરાબર. આની અંદર પણ અલગ અલગ વેરાયટી આવે છે. પુઠ્ઠાના રાખી શકો, ત્યાર પછી તમે સન્માઈકાના રાખી શકો, ત્યાર પછી તમે ફાઈબરના પણ રાખી શકો છો. એના માટેનું એક ઉદાહરણ બેંક તરફથી મળતા એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. બરાબર. આ કાર્ડ સ્વરૂપે, પણ એની પણ અનુક્રમણિકા રાખવામાં આવે છે. પણ એ નંબર, એને કાર્ડને શું આપવામાં આવે છે? નંબર. એ નંબર ઉપરથી સરળતાથી મળી જાય કે આ કાર્ડ કેના નામનું છે. એમાં પહેલો જોઈએ બાંધેલો ચોપડો. એક પછી એક જોતા જઈએ. સામાન્ય રીતે મોટાભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતા વહી પસંદ કરતા હોય છે. નાના હોય કે મોટા વેપારીઓ, બધાય માટે આ ચોપડો અનુકૂળ આવે છે. કયો ચોપડો? બાંધેલો ચોપડો. આવી ખાતા વહી એકંદરે ઓછી ખર્ચાળ અને સાચવણીની દ્રષ્ટિએ સરળ છે. આમાં ખર્ચ પણ ઓછો આવે અને સાચવવામાં પણ સરળતા રહે છે. આ ખાતા વહી એક બાંધેલા ચોપડાના સ્વરૂપે હોય છે, જેમાં શરૂઆતમાં અનુક્રમણિકા આપેલી હોય છે અને દરેક પાને અનુક્રમ નંબરો આપેલા હોય છે. આવી ખાતા વહીમાં ચોપડો બાંધેલો હોવાથી જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી. ટૂંકમાં કેવું હોય તો તમે જે ચોપડી ભણો છો અલગ અલગ વિષયની, એ ચોપડીનું સ્વરૂપ કેવું છે? તો કે બાંધેલું. પહેલાં શરૂઆતમાં જુઓ તો પુઠ્ઠું હોય છે, જાડું. કયા વિષયની ચોપડી છે એનું ઉપર નામ હોય, ધોરણ હોય. ત્યાર પછીના બીજા કે ત્રીજા પાના ઉપર અનુક્રમણિકા નંબર હોય. પછીના પાના, દરેક પાનાને અનુક્રમ નંબર આપેલો હોય છે. અને આ ચોપડી સરસ મજાની બાંધેલી હોય, બાઇન્ડિંગ કરેલી હોય છે, જેને વર્ષ સુધી સાચવવા માટે આપણે સરસ મજાનું પ્લાસ્ટિકનું પૂઠું પણ ચડાવી દઈએ છીએ. એટલે કે વર્ષ દરમિયાન આપણે અભ્યાસ કરીએ તો એ પૂઠા તૂટે નહીં. પૂઠું ન તૂટે તો એના અંદરના પાનાને પણ કોઈ પણ પ્રકારની નુકસાની થતી નથી. તો નાના વેપારીઓ અને મોટા વેપારીઓ છે એ બાંધેલા ચોપડા જેવું સ્વરૂપ ખાતા વહીનું રાખે છે, જે સરળ છે. બરાબર. અને આ ચોપડામાં વધારાના પાના તમે એડ કરી શકતા નથી અને નકામા પાના છે એ તમે કાઢી શકતા નથી.
એડ ન થાય તો એ પણ નીકળી પણ ન શકે. કાપવાની વાત હું નથી કરતો, બરાબર. ઘણા તો ધાડ કરતાં આમ પાનું આડું કાપીને કે તમે તો સાહેબ કહો કે આ વધારાના પાના કાઢી ન શકાય. આ તો મેં તો આ કાઢી નાખ્યું, પણ તે કાઢ્યું નથી, તે કાપ્યું છે. કાપવાની વાત અહીંયા નથી, બરાબર. નવા પાના એની અંદર એડ નથી થતા અને નકામા પાના એની અંદરથી કાઢી નથી શકાતા, કારણ કે ચોપડાનું સ્વરૂપ કેવું છે? બાંધેલું માટે. નંબર 2, છૂટા પાનાની પદ્ધતિ. આ પ્રકારની ખાતાવહી જાડા પૂંઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે. ધાતુનું માળખું એટલે કે લોખંડનું ફ્રેમ બનાવેલી હોય છે, ફાઇલ સ્વરૂપે હોય છે. આ માળખું ખાસ પ્રકારની કળ સાથે જોડાયેલું હોય છે. સાંકળ હોય એની સાથે જોડાયેલું હોય છે. આવી ખાતાવહીમાં તાળાની સુવિધા એટલે કે લોક સિસ્ટમ હોવાથી તે સગવડ સાથે સલામતી પણ આપે છે. લોક રાખવાનો મતલબ શું કે આપણું કામ પૂરું થઈ ગયું તો અહીંયા માથે શું કરી દેવાનું? તાળું. દાખલા તરીકે જાડી એવી ફાઇલો આવે છે, એ ફાઇલમાં અત્યારે તો લોક સિસ્ટમ પણ આવે છે. અંદર તમે નવા પેજ ઉમેરી પંચિંગ કરી અને ફાઇલની અંદર મૂકી દો. પછી માથે તમે લોક રાખેલું હોય, લોખંડની કળ રાખેલી હોય, એ કળ તમે વીંટી અને તાળું મારી દો, લોક મારી દો, તો એમાં તમારા સિવાય હવે બીજા કોઈ લોકો એનો ઉપયોગ કરી શકે નહીં, જોઈ શકે નહીં, એની અંદરથી વધારાની માહિતી કાઢી શકે નહીં. અહીં દરેક પાના પર પાના નંબર આપેલો હોય છે. અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતાવહીના પાનામાં વધારો કે ઘટાડો કરી શકે છે. કારણ કે અહીંયા તો પાના કેવા છે? છૂટા. એટલે વધારે કોઈ ખાતા હોય કે વધારે ખાતા એડ કરવાના હોય તો વધારે તમારે પાના એડ કરી દેવાના. જે ખાતા પૂરા થઈ ગયા છે ને એ પાના નકામા થઈ ગયા હોય તો એ તમે ફાઇલમાંથી, એ તમારી ધાતુની માળખાવાળી ફાઇલમાંથી તમે કાઢી અને એને રદ પણ કરી શકો છો. ત્યાર પછી ત્રીજું સ્વરૂપ કાર્ડ સ્વરૂપે. ખાતાવહીનું આ સ્વરૂપ સગવડ સાથેનું સલામત સ્વરૂપ છે. અહીં દરેક ખાતા માટે પાનાને બદલે કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા જ કાર્ડ ધાતુના સળિયા સાથે ગોઠવાયેલા હોય છે. એટલે કે કાર્ડ જે પ્રકારનો હોય અહીંયા ખૂણા ઉપર એક હોલ કરવામાં આવે છે અને આ બધાય કાર્ડમાં હોલ કરેલા હોય તે હોલની વચ્ચે બધાય કાર્ડમાં એક ધાતુનો સળિયો પસાર કરી દેવામાં આવે છે. અહીં બધા જ કાર્ડને ધાતુની કે લાકડાની ખાસ કેબિનેટ એટલે કે પેટીમાં રાખવામાં આવે છે. જો કે એકંદરે આ ખર્ચાળ સ્વરૂપ છે. અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે કાર્ડમાં વધારો કે ઘટાડો કરી શકે છે. આ સ્વરૂપમાં ખાતાની અનુક્રમણિકા માટે અલગ કાર્ડની વ્યવસ્થા રાખવી પડે છે. બધાય કાર્ડ જ છે તો અનુક્રમણિકા પણ કાર્ડનું જ બનાવવાનું. અને આવી વસ્તુ ખાસ કરી કે બેંકની અંદર વધારે જોવા મળે. બરાબર. ક્યાં જોવા મળે? બેંકની અંદર. તો કે બેંકની અંદર અગત્યની વસ્તુ શું હોય? તો કે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. આ બધાય કાર્ડ છે ને એ ધાતુની લોખંડની એક પેટીની અંદર, તિજોરીની અંદર રાખેલા હોય છે. અને આ બધી વસ્તુ છે એ સાચવવી ઘણી બધી અગત્યની પડે. અને આવી ખાતાવહી બેંકોને પરવડે, વેપારીને આ બધી પરવડે નહીં, કારણ કે આમાં ખર્ચો વધુ આવે. આપણે ખાતાવહીના જુદા જુદા પ્રચલિત 3 સ્વરૂપો જોયા, પરંતુ આજના કોમ્પ્યુટરના યુગમાં હિસાબી નોંધો અને ખાતાવહી માટે કોમ્પ્યુટરનો ઉપયોગ તો વધતો જાય છે.
તેથી ઉપર દર્શાવેલ સ્વરૂપોનો ઉપયોગ ક્રમશઃ કેવો થતો જાય છે? દિવસે ને દિવસે ઘટતો જાય છે. તમે જે વસ્તુ ભણો છો એ મોટે ભાગે અત્યારે કોમ્પ્યુટર મારફતે જ એનો અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસ કર્યા પછી હકીકતમાં તમે કોઈ પણ જગ્યાએ કામ કરવા જાઓ, નોકરી મેળવશો, ત્યાં પણ તમારે મોટાભાગનું કામ કોમ્પ્યુટર ઉપર જ કરવાનું થશે. એટલે જે પહેલાંના સમયની અંદર હિસાબો રાખવા માટે માણસો લખતા, એકાઉન્ટન્ટને લખવું પડતું હતું, એ હવે લખવાનું કામ ધીરે ધીરે ઓછું થતું ગયું, કારણ કે કોમ્પ્યુટર આવ્યા પછી. તો આ 3 સ્વરૂપો હતા. ત્યાર પછી આપણે જોઈએ 9મો મુદ્દો, ખતવણીની પ્રક્રિયા. અહીં આપણે આમનોંધ અને પેટા નોંધોમાં નોંધાયેલ વ્યવહારોની ખાતા વહીમાં બનાવેલ ખાતામાં કેવી રીતે ખતવણી કરવી તેનો અભ્યાસ કરીએ. ખતવણીની પ્રક્રિયા સરળ રીતે સમજવા માટે ખતવણીની સમગ્ર પ્રક્રિયાને નીચે મુજબ 2 વિભાગોમાં વહેંચીએ. ખતવણીની 2 રીતે પ્રક્રિયા થશે: આમનોંધની ખતવણી અને પેટા નોંધોની ખતવણી. આ મુદ્દો ચાલે છે એટલે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ગુજરાત સરકારે કોરોના મહામારીને કારણે 11 કોમર્સની અંદર દરેક વિષયમાં જે 30% કોર્સમાં ફેરફાર કર્યો છે, એ 30% કોર્સના ફેરફારમાં આ ચેપ્ટરમાં બી મુદ્દો પેટા નોંધની ખતવણી છે ને, એમાં ખાનાવાળી પેટા નોંધની ખતવણી, રોકડ મેળની ખતવણી, એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે આપણે ખરીદ નોંધની અને વેચાણ નોંધની ખતવણી જોશું, પણ ખાનાવાળી પેટા નોંધની ખતવણીનો અભ્યાસ આપણે કરવાનો નથી. આમનોંધની ખતવણી તમને સમજાવું છું, એ વસ્તુ કોર્સની અંદર છે, એ આવડશે એટલે પેટા નોંધની ખતવણી તમને આવડી જશે. એમાં નંબર એ, આમનોંધની ખતવણી. ધંધાના આર્થિક વ્યવહારોની આમનોંધ લખવામાં આવે છે. આમનોંધમાં અસર પામતા ખાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ આમનોંધને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. આમનોંધ 2 રીતે લખાય: સાદી આમનોંધ અને સંયુક્ત આમનોંધ. 2 રીતે લખાતી હોય તેની ખતવણી પણ 2 રીતે જ આપણે સમજશું. બરાબર? તો હવે આપણે સૌથી પહેલા નંબર 1, સાદી આમનોંધની ખતવણીની પ્રક્રિયા સમજીએ. કઈ આમનોંધ? સાદી. સાદી આમનોંધમાં હિસાબી અસર પામતા માત્ર 2 જ ખાતા હોય છે. યાદ રાખજો, એટલે સંયુક્ત આમનોંધની ખતવણી આવડી જાય. સાદી આમનોંધની ખતવણી આવડશે તો સંયુક્ત આમનોંધની ખતવણી આવડશે. એટલે કે સાદી આમનોંધમાં હિસાબી અસર પામતા 2 જ ખાતા હોય છે. એક ઉધાર અસર પામતું અને એક જમા અસર પામતું. સાદી આમનોંધની ખતવણી નીચેના ઉદાહરણ પરથી સમજીએ. એમાં દાખલા તરીકે તમને કીધું કે 15/4/2015 રોજ રાજ પાસેથી લેણા પેટે 6,500 મળ્યા. રાજ પાસે તમે રૂપિયા માગતા હતા 6,500, તે તમને રાજ રોકડા આપે છે 15/4/2015 રોજ. તો સૌથી પહેલાં આપણે સાદી આમનોંધ લખીએ. તો તારીખના ખાનામાં તારીખ લખશું 15/4/2015. આમનોંધનું ફોર્મેટ બનાવેલું છે. વિગતના ખાનામાં લેણા પેટે 6,500 મળ્યા એટલે રોકડા જ મળ્યા હોય. રોકડા મળે તો રોકડ આવે કે રોકડ જાય? તો કે આપણે માગીએ છીએ એટલે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. કોણ આપનાર છે? તો કે રાજ. તો આપનારનું ખાતું જમા થાય, તો ત્યાં લખાય રોકડ ખાતે ઉધાર 6,500, તે રાજ ખાતે જમા 6,500. આમનોંધ થઈ ગઈ. બાબત જે લખી કે રાજ પાસેથી લેણા પેટે રોકડા મળ્યા તેના.
હવે આમનોંધ ઉપરથી આપણે ખાતા બનાવવાના છે. તો જોવો જોઈએ આમનોંધમાં કેટલા ખાતા આવ્યા, તો કે એક રાજ રોકડ ખાતું ને બીજું રાજનું ખાતું. તો 2 ખાતા બનાવવાના થાય. તો નીચે જુઓ ખાતા વહીમાં 2 ખાતા બનાવ્યા છે, રોકડ ખાતું અને રાજનું ખાતું બનાવ્યા. 2 ખાતામાં ઉધાર જમા તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ આવું 2 ખાતામાં લખવું જરૂરી છે. પહેલું ખાતું છે રોકડ ખાતું, બીજું છે રાજનું ખાતું. એક જ ખાતામાં 2 નામ નથી લખવાના, અલગ અલગ ખાતા બનાવવાના થાય છે. હવે ખતવણીની પ્રક્રિયા સમજીએ. પહેલું ખાતું કયું છે, તો કે રોકડ ખાતું. આમ નોંધમાં જુઓ જોઈએ રોકડ ખાતું ઉધાર થાય કે જમા થાય? ઉધાર થાય. તો રોકડ ખાતું આપણે બનાવ્યું છે, તો કે હા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ જુઓ, તારીખના ખાનામાં તારીખ લખો 20/4/2015. રોકડ ખાતું ઉધાર કેટલા રૂપિયાથી થાય છે? 6500થી. તે રોકડ ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં લખો 6500. લખાઈ ગયું. હવે વાત એવી વિગતના ખાનામાં લખવાની. તો વિગતના ખાનામાં જમા થતા ખાતાનું નામ લખો. તો આમ નોંધમાં જમા કયું ખાતું થાય છે, તો કે રાજનું ખાતું. ત્યાં લખો રાજ ખાતે. લખાઈ ગયું. રોકડ ખાતાની ખતવણી થઈ ગઈ. હવે ખતવણી કરીએ રાજના ખાતામાં. તો રાજનું ખાતું બનાવ્યું છે, તો કે હા. પહેલું છે કે બીજું છે? બીજું. રાજનું ખાતું આમ નોંધમાં ઉધાર થાય કે જમા થાય? જમા થાય. તો બીજા ખાતામાં જુઓ રાજના ખાતાની જમા બાજુ છે, તો કે હા. કઈ તારીખે? તો તારીખના ખાનામાં જમા બાજુ લખો 15/4/2015. રકમના ખાનામાં રૂપિયા લખો 6500 અને વિગતના ખાનામાં નામ આવશે પહેલા ખાતાનું. તો પહેલું ખાતું કયું હતું, અથવા ઉધાર થતું ખાતું કયું હતું, તો કે રોકડ ખાતું. તો અહીંયા નામ લખો રોકડ ખાતે. ખ્યાલ આવે છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાદી આમ નોંધની ખતવણી કરવાની થાય છે. બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પણ આજના વિડીયો લેક્ચરમાં જેટલી થિયરી તમે સમજ્યા અથવા સમજાવી તે તમામ થિયરી તમારે હોમવર્કમાં લખવાની થાય છે અને પાકી કરવાની થાય છે. અને ખાસ કરીને ખાતાનો નમૂનો યાદ નહીં હોય તો પરીક્ષાની અંદર પણ તમને માર્ક મળશે નહીં, દાખલો સાચો પડશે નહીં. બરાબર. અસ્તુ.